નમસ્કાર મિત્રો, ગુજરાતી ખબર યુટ્યુબ ચેનલમાં આપ સર્વે સાથીઓનું એકવાર ફરી સ્વાગત છે। મિત્રો, જો અમારી ચેનલ પર તમે હજુ નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી દરરોજના તાજા અને ખૂબ જ અગત્યના સમાચાર તમને ટાઈમ ટુ ટાઈમ મળતા રહે। તો મિત્રો, શરૂ કરીએ આજનો આ વિડીયો। સૌથી પહેલા સમાચાર મળી રહ્યા છે ધોરણ 10-12ના વિદ્યાર્થીઓની હોલ ટિકિટ જાહેર। મિત્રો, ગુજરાત માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શિક્ષણ બોર્ડની ધોરણ 10 અને 12ની આગામી 11 માસથી શરૂ થનારી પરીક્ષાને લઈને મહત્વના સમાચાર મળી રહ્યા છે। આજથી જ બોર્ડની સત્તાવાર વેબસાઇટ પર વિદ્યાર્થીઓ હોલ ટિકિટ મેળવી શકશે, જેને લઈ શિક્ષણ બોર્ડ આજે યાદી જાહેર કરવામાં આવી છે। જુનિયર સિનિયર ક્લાર્ક સહિતની પરીક્ષા 1 એપ્રિલથી 8મી મે સુધી યોજાશે। ગુજરાત ગણ સેવા પસંદગી મંડળ 5200 થી વધુ જગ્યાઓ માટે થનારી ભરતીને લઈને મોટા સમાચાર સામે મળી રહ્યા છે। મળતી માહિતી અનુસાર ગણ સેવા પસંદગી મંડળ એડ નંબર 212 માં જુનિયર ક્લાર્ક અને સિનિયર ક્લાર્ક સહિતની અનેક કેડરની પરીક્ષાનો કાર્યક્રમ તારીખ 1 એપ્રિલથી પ્રારંભ થઈ શકે છે। આ પરીક્ષાની તારીખ 8મી મે સુધી ચાલશે। 11 જિલ્લાના 55 સેન્ટર પર દરરોજના 32000 ઉમેદવારો ઓનલાઈન પરીક્ષા આપશે, જેને લઈને આજકાલ સત્તાવાર જાહેરાત થઈ શકે છે। સરકારી કર્મચારીઓમાં આનંદ, રાજ્ય સરકારે મોંઘવારી ભથ્થામાં 4% વધારો જાહેર કર્યો। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના કર્મચારીઓના હિતમાં એક મોટો નિર્ણય જાહેર કર્યો છે। મુખ્યમંત્રીએ રાજ્યના કર્મચારીઓનો કેન્દ્રના ધોરણે મોંઘવારી ભથ્થામાં 4%નો લાભ 1 જુલાઈ 2023થી આપવાની જાહેરાત કરી છે। આ મોંઘવારી ભથ્થાના વધારાનો લાભ રાજ્ય સરકારના પંચાયત સેવાના તથા અન્ય એમ કુલ 4.45 લાખ કર્મચારીઓ અને અંદાજે 4.63 લાખ જેટલા નિવૃત્ત કર્મચારીઓ એટલે કે પેન્શનરોને મળવાપાત્ર થશે। પીએમ સૂર્યઘર મફત વીજળી યોજનાને મળી મંજૂરી, દર મહિને 300 યુનિટ સુધી વીજળી ફ્રી। મિત્રો, કેન્દ્ર સરકારે રૂફટોપ સોલર યોજના માટે 75,000 કરોડ રૂપિયાની રકમ મંજૂરી કરી છે। આ યોજના દ્વારા દેશના 1 કરોડ પરિવારોને લાભ આપવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે। કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે કેબિનેટની બેઠકમાં લેવાયેલા આ નિર્ણયની જાણકારી આપી। મિત્રો, આ યોજના હેઠળ દરેક પરિવારને 1 કિલોવોટ સિસ્ટમ દીઠ 30,000 રૂપિયાની સબસિડી મળશે। આ સિવાય 2 કિલોવોટ સિસ્ટમ હેઠળ 60,000 રૂપિયા સુધીની સબસિડી મળવાપાત્ર છે। આઈપીએલ 2024 લખનઉ સુપર જાયન્ટ્સ ફેન્સ માટે મોટી ખુશખબરી, ટિકિટનું પ્રી રજિસ્ટ્રેશન શરૂ। મિત્રો, બીસીસીઆઈ તાજેતરમાં જ આઈપીએલ 2024ના શેડ્યુલનું એલાન કરી દીધું છે। આ વખતે આઈપીએલ 2 તબક્કામાં યોજાશે, જેમાં પ્રથમ તબક્કો 22 માર્ચથી 7 એપ્રિલની વચ્ચે રમાશે। પ્રથમ તબક્કામાં કુલ 21 મેચ રમાશે। શેડ્યુલનું એલાન થયા બાદ ફેન્સમાં ઉત્સવ જોવા મળી રહ્યો છે। હવે આ ખુશીને લખનઉ સુપર જાયન્ટ્સે બેવડી ખુશીમાં ફેરવી દીધી છે। વાસ્તવમાં લખનઉ સુપર જાયન્ટ્સ આઈપીએલ 2024ની 2 મેચ માટે ટિકિટનું પ્રી રજિસ્ટ્રેશન શરૂ કરી દીધું છે। તારીખ 1 થી 5 તારીખમાં આટલા જિલ્લાઓમાં થશે માવઠાની આગાહી, હવામાન વિભાગે આપી આગાહી। મિત્રો, રાજ્યમાં હાલ શિયાળો પૂરો થવાને આરે છે અને ગરમીની ધીમે ધીમે શરૂઆત થતી જાય છે। સવાર સાંજ ઠંડી પડે છે અને બપોરે ગરમી અને તાપ પડે છે। એવામાં કમોસમી વરસાદની આગાહી સામે આવી છે। હવામાન વિભાગે તારીખ 1 થી 5 માર્ચમાં કમોસમી વરસાદ થવાની આગાહી કરી છે। તો રાજ્યના જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે પણ આ તારીખોમાં પવન સાથે વરસાદ પડવાની આગાહી કરી છે।